જે આજના માર્કેટની વાત કરી લઈએ તો એક સારું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળતું દેખાયું છે। જો જુલાઈ સિરીઝનો પહેલો દિવસ અને સારી શરૂઆત માર્કેટમાં આપણને થતી જોવા મળી છે, જ્યાં તમામ ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ એક્શન રહી। નિફ્ટીની વાત કરી લઈએ 24,000ની ઉપરનું ક્લોઝિંગ આપણને આપવામાં સફળ રહ્યું છે આજના દિવસમાં, અને નિફ્ટી બેંકમાં પણ 58,000ની ઉપરનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ ત્યાં પણ એક સારી એક્શન આપણને આવતી દેખાઈ હતી। 5%થી વધુની અપસાઇડ બંને ઇન્ડાઇસીસમાં પણ જોઈ છે, એટલે ઓવરઓલ બધા ઇન્ડાઇસીસ માટે એક સારી શરૂઆત આજના દિવસ માટે બનતી દેખાઈ હતી। હવે સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ। સપોર્ટ જે કરી રહ્યા છે એમાં રિયાલ્ટી, એફએમસીજી અને ઓટોમાં એટલા માટે કારણ કે જે ઓટો સેલ્સના આંકડા છે જૂન મહિનાના તે અનુમાન કરતાં ઘણા સારા આપણને રહેતા જોવા મળ્યા છે, એટલે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક સારી અપસાઇડ બનતી દેખાઈ હતી। સાથે કેપિટલ માર્કેટમાં પણ એક સારી તેજી જોવા મળી હતી। વાત કરી લઈએ જે ઘટ્યા છે એના ઉપર ખાસ કરીને આઈટી, મેટલ, ફાર્મા દબાણ આપણને બનતું જોવા મળ્યું હતું, અને 0.5%થી વધુની વેચવાલી આ બધા કાઉન્ટર પર આપણને બનતી દેખાઈ હતી। તો આ બધી ઇન્ડાઇસીસ ખાસ ધ્યાન રાખવાની છે। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ। સૌથી પહેલાં નિફ્ટીના કાઉન્ટર પર જે વધ્યા છે એમાં જો ઇટરનલ, અદાની એન્ટરપ્રાઇઝમાં 52 વીક હાઈના લેવલ્સ આજે બનતા જોવા મળ્યા છે। એફએમસીજીમાંથી નેસ્લે ઇન્ડિયા અને એશિયન પેઇન્ટ્સની વાત કરી લઈએ 3%થી વધુની ખરીદદારી જોઈ રહ્યા છે। પણ જે ઘટ્યા છે એના પર નજર કરી લો, જો એચસીએલ ટેક, મહિન્દ્રા, ટીસીએસ, હિન્ડાલ્કો એટલે મોટાભાગના આઈટી કંપની અને મેટલ એમાં એક નરમાશ આપણને બનતી દેખાઈ હતી। મિડકેપની વાત કરી લઈએ, સારી એક્શન ત્યાં પણ આપણને આજના દિવસે બની છે। જે કાઉન્ટરે સપોર્ટ કર્યું છે એમાં પેટીએમનું કાઉન્ટર છે, ડાબર, પેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ જેવા કાઉન્ટર 2%થી લઈને 4% સુધીની અપસાઇડ આ બધામાં આપણને બનતી દેખાઈ હતી। પણ જે ઘટ્યા છે એમાં જો કેપીઆઈટી ટેક આજે 52 વીક લોના લેવલ્સ બનતા જોવા મળ્યા છે। જે રીતે અહીંયાથી મેનેજમેન્ટ તરફથી નબળા Q1 રહેવાનું અનુમાન અહીંયાથી આપવામાં આવ્યું છે, સાથે જેપી મોર્ગન તરફથી ડાઉનગ્રેડ પણ કરવામાં આવ્યું હતું, એને લીધે થોડી નેગેટિવ અસર જોઈ છે। ટાટા એલેક્સી, કોફોર્જ આઈટી કાઉન્ટર અહીંયા પણ ઘટી રહ્યા છે। સેલમાં પણ એક 3%ની આસપાસની વેચવાલી બનતી દેખાઈ છે। સ્ટોક સ્પેસિફિક આજે થોડું નબળું પ્રદર્શન આપણને રહેતું જોવા મળ્યું છે, પણ ઇન્ડાઇસીસમાં એક સારી ખરીદદારી જોઈ રહ્યા છે, જ્યાં એક સારી શરૂઆત આજે જુલાઈ સિરીઝની થતી દેખાઈ રહી છે।